જો સરસ આપણા ગામનો ઉત્સવ થયો અને ઘણા વખતથી યજમાન પરિવાર ને બધા 2-3 વખત આવી ગયા કાળુપુર મંદિર કે આવવાનું જ છે આવવાનું જ. મેં કીધું આવીશું જ, આટલા વર્ષોથી આવીએ છે અને કેમ ના આવીએ. પણ ખૂબ આનંદ છે. હું અંદર આવ્યો, મેં જોયું, મેં કીધું એસી બેસી બધું કર્યું એટલે કોઈ ઊભા નહીં થાય. વ્યવસ્થા બધી મજબૂત છે. સરસ. આજે શિક્ષાપત્રીની આખી થીમ લઈને હજી સમય અને ઘણો સમય છે, પણ પ્રારંભ તમે બધા કરી લીધો. શિક્ષાપત્રી મહારાજે આપણને આપી. મહારાજે એટલું જ કીધું કે આના અનુસાર વર્તશે ત્યારે એને કોઈ દિવસ દુઃખ નહીં આવે, ક્યારે પણ દુઃખ નહીં આવે. ભગવાનની કેટલી કૃપા છે આપણા ઉપર. અને ખાસ કરીને તમે વિચાર કરો કે આપણા 10 ગામની અંદર જે વિકાસ, વિસ્તાર અને સત્સંગ જળવાઈ રહ્યો છે, એ આપણા વડવાઓ એને સત્સંગ જાળવી રાખ્યો, એમાં સંતોએ પોષણ કર્યું અને એનાથી વિશેષ બહેનોએ ખૂબ સત્સંગ જાળવી રાખ્યો છે. એટલે એક ગર્વની બાબત છે આપણા આ 10 ગોળ સમાજની અંદર કે જેમાં સત્સંગ નિષ્કલંક રહ્યો છે અને નિષ્કલંક રહેવાનો છે. જ્યારે નાના દીકરાથી લઈને યુવાનોને મળીએ ને તો ખબર પડે કે એનામાં ભગવાન પ્રત્યે કેટલી નિષ્ઠા અને કુમારી છે. અને એ વસ્તુ વાણીમાં નથી આવતી, વર્તનમાં આવે છે. અમુક વસ્તુ હોય ને વાણીમાં આવે, અમુક વસ્તુ હોય વાણીમાં આવે, પણ વાણીમાં નહીં, વર્તનમાં જ્યારે ઉતરે અને એ વર્તનમાં વગર કીધે આપણા ગામોની અંદર, બધા ગામોની અંદર સત્સંગ જળવાઈ રહ્યો છે. અને જે મહત્વ અને પોતાપણું ખૂબ તમે જે દેખાડ્યું છે, અને આ છે ને ભગવાન આપણને મળ્યા છે, કેટલી બધી કૃપા છે, કેટલી બધી દયા છે. અને ઘણી વખત વિચાર આવે કે આટલો બધો સત્સંગ છે અને પાછું જો સરસ આપણે બાજુમાં જૂનું જે આપણું મંદિર, આપણું હરિમંદિર પહેલાં જે હતું એનો પણ જીર્ણોદ્ધાર થયો. અમારા મન ભૂલી ગયા હતા તો ખબર નહીં, અત્યારે ફોન કરે છે કોકને. અમારા મન ભૂલી ગયા હતા, મને કે તમે ઉનાવા આવ્યા જ નથી. મેં કીધું આવેલો છું ઉનાવા, હમણાં જ આવ્યો હતો. અમારે સિંહાસનનું કામ ચાલુ હતું તારે, ગઈ સાલ નહીં, એને પહેલાં વર્ષ નહોતું થયું. પણ આ તો જો આપણે ભાગ્યશાળી છે ને કે આટલું બધું સત્સંગ મળ્યો, ભગવાન મળ્યા અને આ બધું જળવાઈ રહ્યું. તો આપણે બધા ક્યાં ખોઈ ગયા હોત, આપણે ક્યાં એકબીજાની ઓળખાણ થઈ હોત ને ક્યાં કંઈ મળ્યું હોત. પણ આ જે છે એ ભગવાનની કૃપા છે, કરુણા છે. ખૂબ આનંદ થયો. આ સરસ પ્રસંગ થઈ ગયો. અને આ જો બધા શ્લોકો લખી લીધા છે બધાએ, અને સરસ બારે બધું ચારે બાજુ આજો ભગવાનમય કરી નાખ્યું છે વાતાવરણ. અને અમારા સાસી સ્વામીને, અભિષેક સ્વામીને કેટલા 5 દિવસની પારણ કર્યું સ્વામી? 5 દિવસની પારણ કર્યું. બોલો, હજી 2 દિવસ બાકી છે, 2 દિવસ બાકી. એટલે એર કન્ડિશન છે ને, લાભ લેજો. ક્યારેક કથા વાર્તા, જો મહારાજે કીધું કથા વાર્તા એ કરીને રૂડા ગુણ આવે. આમાં અત્યારે દુનિયામાં તકલીફ એટલી છે કે પગ વાળીને બેસવું તકલીફ થાય. આમાં દુનિયાની પંચાયત હોય તો મજા આવે, બાકી ભગવાનની વાત હોય તો સાંભળ્યું જ છે ને. પણ વારંવાર મહારાજે એક વસ્તુ કીધી કે આ વસ્તુનું અનુસંધાન કાયમ રાખવું. એટલા માટે શિક્ષાપત્રીનો પાઠ કરવાનું કીધું છે મહારાજે. આપણે બધા જાણીએ છીએ આપણામાં શું શું ધર્મો આવે છે. આચાર્યના ધર્મ હોય, સંતોના હોય, ગ્રહસ્થના હોય, સદવાના હોય, વિદ્વાના હોય, ફલાણાના હોય, રાજાના હોય.
આપણા ભાગે તો માંડ 5-7%, 10% આવે. પણ મહારાજે કેમ કીધું છે કે આપણે અહીંયાથી બહાર જઈને પછી ભૂલી ન જઈએ ને, એટલે મહારાજે કીધું કે જ્યારે પાઠ કરો ને કાયમ અનુસંધાન રહે ને તો એની પછી જીવનની અંદર સ્મૃતિ કાયમ રહેશે જીવતી. એટલે 2 દિવસ છે ને સ્વામી કથા કરે, લાભ લેજો પાછા. અને હવે સરસ નાના મોટા સમયે આ બધા અને ઉત્સવને હમણાં જાહેરાતો કરી. આપણા દેવસ્વામીએ કીધું, મહંત સ્વામીએ કીધું, રામસ્વામીએ કીધું. આ બધી વસ્તુ ખાસ આપણું ગામ છે, આપણા ભાઈઓ બહેનો છે, એટલે ખૂબ ઉત્સાહથી, ખૂબ પ્રેમથી આ બધા ઉત્સવ સમય થાય ને. કારણ કે આના સિવાય બીજું કંઈ છે નહીં. ભગવાન સિવાય બીજું શું કરશું આપણે? બાકી તો ચાલે જ કરવાનું છે. એટલે આને ખૂબ ઉત્સાહ ઉમંગથી આપણે થાય એવા પ્રયત્ન કરવા. અને જ્યારે સમય મળે ત્યારે અવશ્ય. અને તમારા છોકરાઓ જોઈએ ને, આપણે બહુ જોઈને રાજી થવાય. ઉત્સાહી બહુ છે આ ગામના છોકરાઓ આપણા. ઉનાળાના જેટલા યુવાનો છે ને, બહુ ઉત્સાહી છે. એક વખત અમને મહંત ગાંધીનગરના હતા ત્યારે ઘરોઘર પધરામણી ફેરવ્યા હતા, દોડ્યા હતા આખો દિવસ, આખા ઉનાળામાં બધે. પણ છોકરાઓ ખૂબ ઉત્સાહી છે અને ભાગ્યશાળી છે માતા પિતા કે જેને આવા છોકરાઓ ઘરમાં મળ્યા હોય. દીકરા દીકરીઓ સંસ્કારી હોય ને, એનાથી મોટી આ દુનિયામાં પ્રાપ્તિ જગતમાં નથી. અત્યારે ગમે તેટલા પૈસા મળે ને એ મોટો નથી, પણ જેના ઘરની અંદર સંસ્કાર હોય ને એનાથી મોટી પ્રાપ્તિ દુનિયામાં નથી. તો આજે હું તો એવું માનું છું કે આપણા ગામની અંદર કે આપણા ગોળની અંદર એ ભગવાનની મોટી કૃપા એટલા માટે છે કે દીકરા દીકરીઓ સંસ્કારી છે. આજે અહીંયા હોય કે વિદેશમાં હોય કે ગમે ત્યાં હોય, એનો હું સાક્ષી છું કે જ્યારે, અને એ ખાસ ભલામણે છે કે મૂકશો એ નહીં. કે ઘણી વખતે સમયાંતરે ગમે તે વસ્તુ થાય, પણ એટલી જ ભલામણ. આજે આપણે કથા કરી કે પાટોત્સવ 43મો કર્યો, તો 43મો પાટોત્સવ. અને આપણે જૂના મંદિરને તો કેટલા વર્ષ થયા હશે? એટલે 194. એટલે મહારાજ વખતથી આખો આયોજન ચાલુ હશે. મહારાજ વખતે હશે જ, નાનું હશે, પછી મોટું કર્યું હશે, અને પછી મોટું થયું હશે, અને પછી મોટું થયું, અને પછી મોટું થયું. પણ વિચાર કરો કે આ આપણને મહારાજ છતાંનો સત્સંગ મળ્યો છે, અને એને જાળવી રાખવો એ આપણી જવાબદારી છે અને આપણું દાયિત્વ છે. તો આજે ખૂબ આનંદ થયો, ખાસ કરીને જે યુવાનોએ અને ખાસ કરીને જે આપણા યજમાન પરિવારોએ ખૂબ લાભ લીધો છે. બહેનોએ, દીકરાઓએ, દીકરીઓએ, આપ સૌ હરિભક્તો પર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે અને અવશ્યપણે આ લાભ લેજો. અને સરસ જે સંકલ્પ કરેલો અને આજે આનંદ થયો. આમ તો ઈચ્છા થાય પણ પછી બાજુમાં હોય ને રહી જાય. નહીં તો આજે ઘણા બધા વર્ષ પછી અહીંયા અભિષેક કરવા આવવાનું થયું. અભિષેક સ્વામી બેઠા હતા એટલે અભિષેક સ્વામી વ્યાસપીઠ ઉપર બેઠા તો હું અભિષેક કરવા આવી ગયો. કંઈક તો હશે ને, ભગવાન પ્રેરણા કરી હશે. પણ આનંદ થયો આજે બધા હરિભક્તોને મળવાનું થયું, ભગવાનના દર્શન થયા, સંતો હરિભક્તો મળવાનું થાય. આનાથી મોટી પ્રાપ્તિ જગતમાં નથી. તો ફરી એકવાર આપ સૌ પર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે, એ જ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.